સ્વામિત્ર જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. આજના દિવસે ગણેશની ઉપાસના, લક્ષ્મીજીની ઉપાસના અને સરસ્વતીની ઉપાસના કરવાનો દિવસ છે. બહુ ઉત્તમ દિવસ છે. આજે લાભ પાંચમ છે. લાભ પાંચમની બધાને ઘણી ઘણી શુભકામના. આજે તમારા જે બારશાખ હોય છે, જે દરવાજો હોય, મેઇન ગેટ, એમાં બે દરવાજાવાળા ઘર હોય તો એક દરવાજા પર શુભ ને એક દરવાજા પર લાભ લખી દો. અને જો સિંગલ દરવાજો હોય તો આજુબાજુમાં જગ્યા હોય તો ત્યાં લખી દો શુભ લાભ, અથવા એ જ દરવાજા પર શુભ લાભ આજુબાજુમાં લખી દો, વચ્ચે સ્વસ્તિક પાડી દો. પણ તમે જે ઉપર ગણપતિ લગાવેલા હોય છે એ ગણપતિને આજે સિંદૂર અને ઘી મિક્સ કરવાનું ગાયનું, અને એનો વાઘો કરવાનો હોય છે. ફૂલથી ચોણ લગાડી દેવાનું જરા જરા, અને ફૂલથી શુભ લાભ લખી દો. એ જ સિંદૂરથી ને એ જ ઘીથી લખી દો. સિંદૂર ઘી મિક્સ કરીને લખી દો. આખું વર્ષ તમારું સુંદર, અને ઘરમાં શુભ પ્રસંગો જ આવશે. ક્યારેય અશુભ વસ્તુ પણ ઘરમાં પ્રવેશ નહીં કરી શકે. આજે લાભ પાંચમ છે અને આજે પાછો રવિવાર છે. આજે પાંડવ પંચમી તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે. સરસ દિવસ છે. આજના દિવસે ઘણા લોકો મુહૂર્ત કરતા હોય છે. મુહૂર્ત કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય છે, જે મેં અલગથી વિડીયો બનાવીને મૂકેલો છે. એમાં તમે જોઈ શકો છો કે લાભ પાંચમ દિવસે મુહૂર્ત કરવા માટે શું કરવાનું, એ તમે જોઈને એ રીતે કરી શકો છો. તેમ છતાં પણ અત્યારે જે સમય કહીશ તે પ્રમાણે પણ કરી શકો છો. તો આજે જોઈશું આજનો શુભ પંચાંગ. બધાને લાભ પાંચમની ઘણી ઘણી શુભકામના. મને યુટ્યુબ પર કોમેન્ટ્સમાં આજે લાભ પાંચમની શુભકામના અવશ્ય લખજો. હું ભગવાનને તમારા વતી પ્રાર્થના કરીશ. આજે જે બાળકનો જન્મ થાય છે, આજે સંતાન પ્રાપ્તિ માટેનો પણ પાંચમની ઉત્તમ છે. આજે સંતાન પ્રાપ્તિ માટે, એટલે કે જે લોકો સંતાન ન થતા હોય એ લોકો આજથી પાંચમ શરૂ કરવી જોઈએ. મોડું ખાઈને, મીઠા મરચાં વગરનું, દૂધ રોટલી, દૂધ ભાત, દહીં ભાત ખાય અને આજે પાંચમનો ઉપવાસ કરવો જોઈએ. હવે પછીની બધી જ પાંચમ કરે તો એને સારું સંતાન પણ મળી શકે, અને જેને સંતાન છે સંતાનનું આરોગ્ય સારું થઈ શકે છે. આજે જોઈશું શુભ પંચાંગ. આજે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે પાંચમ. આ પાંચમ તિથિ આજે મળસ્કે 3:49 શરૂ થાય છે અને આવતીકાલે સવારે 6:06 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે જ્યેષ્ઠા. જ્યેષ્ઠા નક્ષત્ર આજે સવારે 10:47 પૂર્ણ થઈ જાય છે. જ્યેષ્ઠા નક્ષત્રમાં બાળકનો જન્મ છે, એની ચોક્કસ વિધિ કરાયેલો. કારણ કે તમારા એ બાળકનો જન્મ થાય છે એટલે એનાથી જે મોટું હોય તેનો નાશ થતો હોય છે. તે સિવાય જ્યેષ્ઠ નક્ષત્રમાં જ્યારે બાળક જન્મે છે એ પોતાનો પણ નાશ કરનાર બને છે. પોતાના ધન, મિલકત, પ્રોપર્ટીનો નાશ કરનાર બનતો હોય છે. માટે એની ચોક્કસ, એનું મોઢું જોવામાં કંઈ વાંધો નથી, પણ એની ચોક્કસ પૂજા વિધિ કરેલો. પરંતુ આજે સવારે 10:47 પછી જન્મ થાય. હવે સાંભળજો, આજે સવારે 10:47 પછી જે બાળકનો જન્મ થાય છે એનું મૂળ નક્ષત્ર ગણાશે. આ મૂળ નક્ષત્ર 27 તારીખે બપોરે 1:28 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી આજે સવારે 10:47 લઈ આવતીકાલે બપોરે 1:28 સુધીમાં જે બાળકનો જન્મ થાય એનું મૂળ નક્ષત્ર ગણાય. એના માતા પિતાથી મુખ ન જોવાય. માતાને બહુ વાંધો નથી, પણ પિતાએ મુખ ન જોવું જોઈએ, કારણ કે પિતાનો નાશ કરનાર બને છે. મૂળ નક્ષત્રના પહેલા ચરણમાં જન્મ હોય તો, બીજા ચરણમાં હોય તો માતાને નુકસાન કરે, ત્રીજા ચરણમાં જન્મ હોય તો માતા પિતા બેઉ દુઃખી થાય, ચોથા ચરણમાં જન્મ હોય તો આખો પરિવાર દુઃખી થતો હોય છે. પણ મૂળ નક્ષત્રવાળા જે બાળકો છે બહુ જ હોશિયાર હોય છે. જ્યારે તમારું બાળક મૂળ નક્ષત્રમાં આવે તેમાં એનો દોષ નથી, તમારો દોષ છે. તમે ગયા જન્મમાં માતા પિતાને હેરાન પરેશાન કરેલા હોય ત્યારે આવતું હોય છે. બાકી આ પૃથ્વી પરથી પહેલો કદમ કોઈ બીજા લોકમાં, એટલે કે ચંદ્રલોકમાં કોણે મૂકેલો છે, એ જે ચંદ્રલોકમાં જેને પહેલો પગ મૂકેલો એ મૂળ નક્ષત્રવાળા હતા. મૂળ નક્ષત્રવાળા બહુ જ હોશિયાર હોય છે. પણ એનું મુખ ન જોવું જોઈએ. 11 દિવસ પછી ઘીમાં મુખ જો, કાસાની વાડકીમાં ઘી લેવાનું, એમાં એનું મુખ જોઈએ, અને પિતાએ પછી પ્રત્યક્ષ મુખ જોઈ શકે. અત્યારે મોબાઈલ ઇન્ટરનેટના જમાનામાં ઘણા લોકો વોટ્સઅપ પર એની પર ફોટા પાડીને જોવે છે, એ યોગ્ય નથી. તમને હેરાન થવું પડશે, તમે દુઃખી થશો. 11 દિવસમાં શું ફરક પડી જાય. અને બને તેટલી જલ્દી વિધિ કરાવી લેવાની. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શોભાન. શોભાન યોગ આજે સવારે 5:55 શરૂ થઈ આવતીકાલે સવારે 6:46 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો અતિકંડ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ. બહુકરણ આજે સાંજે 4:59 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલવકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એને રાશિ ગણાય છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિની અંદર અક્ષર આવે છે ન અને ય. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. પરંતુ મિત્રો આજે આ રાશિ બદલાઈ જાય છે, ધ્યાન રાખજો. આ વૃશ્ચિક રાશિ આજે સવારે 10:47 પૂર્ણ થઈ જાય છે. 10:47 પછી જે બાળકનો જન્મ થાય ને ધન રાશિ ગણાશે. ધન રાશિની અક્ષર આવે છે ભ. તો ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. આ ધન રાશિ આજે સવારે 10:47 થી શરૂ થઈ
28 તારીખે રાત્રે 10:15 પૂર્ણ થાય છે. ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે એ બધાની રાશિ ધન ગણાશે. ધન રાશિની અંદર શ્રાવ છે, ભ ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. આ રાશિ તિથિ વાર નક્ષત્રો એકરણનું બહુ જ મહત્વ છે. પાયાના સિદ્ધાંતોમાં સમાયેલું છે. ગયા જન્મનું કર્મનું ફળ આપનાર, આ જન્મનું કર્મનું ફળ આપનાર છે. અને યોગ્ય સમય પૂજા વિધિ કરેલો જીવન સરળ બની જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. આજનું સુકન કરેલું આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, નોકરી ધંધા માટે જઈ રહ્યા છે, પરીક્ષા આપવા જઈ રહ્યા છે, યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, જાન લઈને જઈ રહ્યા છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, સગાઈ હોય, છઠ્ઠીની પૂજા હોય, યા રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છો, હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય એ દરેક કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા જાઓ છો તો જતાં પહેલાં આજનું સુકન કરીને જાઓ, જેથી કરીને કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય અને સરળતાથી પ્રાપ્ત થઈ શકે. એમ તો આજે રવિવાર છે, કોઈ કામ કરવા જતા હોય કે એમને એમ જઈ રહ્યા છો તો પિતાને વંદન કરીને નીકળો. પિતાનો હોય તો પિતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળો. ઘરે દેવસ્થાનમાં પગે લાગો, પિતૃના ફોટાને પગે લાગો અને પછી ભગવાનને પ્રાર્થના કરો કે મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે જાઓ છો તો સૌથી પહેલાં ઘરેથી નીકળતી વખતે ગાયને જવ, ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાય. આમ તો ઘાસ ખવડાવવાનું હોય છે, પણ અત્યારે ગાય ઘાસ ખાતી નથી, પીઝા બર્ગર ખાતી થઈ ગઈ છે. એટલે જવ, ગોળ, પાણી મિક્સ કરીને ખવડાવો તો યશ, કીર્તિ અને પ્રતિષ્ઠા વધે, તમારું માન સન્માન વધે. સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવો અને રીમ સૂર્યાનમઃ 12 વખત બોલો, કારણ કે પિતૃનો માસ ચાલે છે. સૂર્યલોકની ઉપર પિતૃલોક આવેલો છે, તો સૂર્યને પાણી ચડાવશો તો પિતૃને પ્રાપ્ત થતું હોય છે. અત્યારે પાછળના જે 15 દિવસ છે એ પિતૃના ગણવામાં આવે છે, માટે સૂર્યને પાણી ચડાવવાનું બહુ જ મહત્વ છે. ઘણા લોકો કારતક મહિનામાં રવિવારના ઉપવાસ પણ કરતા હોય છે મોડું ખાઈને. રવિવારનો ઉપવાસ કરવાનું પણ બહુ મહત્વ છે અને પિતૃ તૃપ્ત થાય છે. વંશનો વેલો આગળ વધે છે અને તમારું માન સન્માન, યશ, કીર્તિ, પ્રતિષ્ઠા વધે છે. પણ મોડું ખાઈને કરવાનો હોય રવિવાર તો વધારે શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય. અને ન થાય મોડું તો એક ટાઈમ જમીને કાંદા લસણ વગરનું. આજના દિવસે ગૃહ પ્રવેશની ના છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે. તે પહેલાં રવિવાર છે, આખા પરિવાર સાથે, મિત્રવર્ગ સાથે બહાર ફરવા જવું જોઈએ, સારું સારું ભાવતું ભોજન ખાવું જોઈએ, બધા આનંદ ઉત્સાહથી રહેવું જોઈએ, તો લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થશે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે સમય જોઈ લો. સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો સારી સફળતા મેળવી શકશો. પરંતુ મિત્રો, આજે તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય, અથવા કોઈ ધંધો વેપાર ચાલુ કરો છો કે ખરીદી કરો છો, તેનું શું ફળ છે તે આપણે જોઈ લઈએ. આજે સવારે 10:47 સુધીમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ નહીં મળે. આ સમયગાળા દરમિયાન નવો ધંધો વેપાર પણ ચાલુ ન કરશો, ન કોઈ ખરીદી કરશો, ન કોઈ વેચાણ કરશો. કારણ કે આજે તમે જે કાર્ય કરો છો 10:47 પહેલાં એમાં તમને દુઃખ જ આવશે અને તમારી ખોટી ચર્ચાઓ થાય બજારમાં, તમને ખોટા ખોટા આક્ષેપ લાગશે, આધિ વ્યાધિ ઉપાધિ વધી જશે અને એટલી દુઃખદ લાગણી અનુભવશો કે ફરી પાછો ક્યારે વેપાર ધંધો કરવા માટે પણ તૈયારશો નહીં. માટે બહુ યોગ્ય સમય નથી. નવા વસ્ત્ર પણ ભૂલમાં ધારણ ન કરશો 10:47 પહેલાં, નહીતર તમને તમારું જે વલણ છે ને જલ્દી પૈસા કમાઈ લેવામાં તમે બહુ મોટા નુકસાન ભોગવશો અને દેવાદાર થઈ જશો. માટે 10:47 સુધી કોઈ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી. પરંતુ 10:47 લઈ આવતીકાલે બપોરે 1:28 સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ, અથવા તમે નવો ધંધો વેપાર ચાલુ કરો છો તેનું શું ફળ છે આપણે જોઈ લઈએ. તો 10:47 પછી તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 9 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી. આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્ય કરવા માટે સરસ છે, ખરીદી કરવા માટે પણ સરસ, વેચાણ કરવા માટે પણ સરસ. અત્યારે જે તમે કાર્ય કરશો આ સમયગાળા દરમિયાન આજે 10:47 પછી તો લાંબો સમય સુધીનું સુખ પ્રાપ્ત થઈ શકે છે. ધારો કે કોઈ લગ્ન કરે છે તો એને આજીવન 7 પેઢી સુધી એની સાથે લગ્ન થઈ શકે એવું કહેવાય. એમ જેની કુંડલીમાં 2 મેરેજના યોગ હોય તે લોકો આજે લગ્ન કરવા જોઈએ, છૂટાછેડા નહીં થાય, એની બધી આશા પરિપૂર્ણ થાય છે. આજના દિવસે કરેલા કાર્યમાં લાંબો સમય સુધી સુખ પ્રાપ્ત કરાવે એવો યોગ છે. માટે તમે FD લઈ શકો, મકાન, મિલકત,
ગાડી પ્રોપર્ટી ખરીદી કરી શકો છો, મંગલસૂત્રની પણ ખરીદી કરી શકો છો, સોનું ચાંદી વગેરે ખરીદી કરી શકો છો. આજના દિવસે દસ્તાવેજ ઉપર સાઇન પણ કરી શકો છો. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરશો તો તમારામાં આધ્યાત્મિકતા આવશે. હા, એ કપડાં ખરાબ થઈ જાય, કામવાળીને આપી દેવા પડે, યા તો પછી ધોબીને ત્યાં રહી જાય, યા તો ફાટી જાય, બળી જાય, એવું બની શકે. પરંતુ આધ્યાત્મિકતાની બહુ જરૂર છે આ સમાજની અંદર. હવે પછી જે ધર્મને લઈને ચાલે છે તે જ સુખી છે અને તે જ સુનિશ્ચિત રીતે બધી રીતે સાવચેતીથી જીવી શકશે. બાકી ધર્મને જ છોડીને જે ચાલશે એ આ જગતની અંદર નહીં ટકી શકે. માટે આધ્યાત્મિકતા હશે તો ધર્મ પકડી શકશો. એટલે આધ્યાત્મિકતા માટે નવા વસ્ત્ર ધારણ કરવા બહુ જરૂરી છે. આજે સવારે 10:47 લઈ આવતીકાલે બપોરે 1:28 સુધીમાં તમે જે કાર્ય કરો એનું ફળ આ રીતે પ્રાપ્ત થશે. આજે કરશો આજનો સંકલ્પ. યુટ્યુબ ઉપર કોમેન્ટ્સમાં જય સોમનાથ અથવા તમે જે ભગવાનને માનતા હોય એનું નામ લખીને મને મોકલાવજો. હું તમને ચોક્કસ જવાબ પણ આપીશ, એના વખતે લાઈક પણ આપીશ અને ભગવાનને પ્રાર્થના પણ કરીશ. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર કાર્તિક માસે શુભે શુક્લપક્ષે લાભ પંચમીયામ પાંડવ પંચમીયામ ભાનુવાસર વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા ચ. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી
જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.